બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દ્વારા જનરલ નોલેજ પરીક્ષા યોજાઈ. નિવૃત્ત એડીજીપી શ્રી વીએમ પારગી આઈપીએસની પુણ્યતિથિ 4 જાન્યુઆરી 2026ના દિવસને જ્ઞાન દિવસ તરીકે ઉજવવાના ભાગરૂપે આજરોજ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ દ્વારા જનરલ નોલેજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા જુદા જુદા વિષયો આવરી 100 માર્ક્સનું પેપર સેટ કરવામાં આવ્યું. કુલ 618 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ અને ગુરુકુળ વિદ્યાલય છાપરી ખાતે OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી. મોડી સાંજ સુધીમાં આન્સર શીટ તપાસી દેવામાં આવી હતી. પ્રથમ નંબરને ₹15,000, બીજા નંબરને ₹11,000, ત્રીજા નંબરને ₹7,000, 4 થી 8 નંબર સુધી ₹2,000 તથા 9 થી 28 નંબર સુધીને ₹1,000નું રોકડ પ્રોત્સાહક ઇનામ 4 જાન્યુઆરી જ્ઞાન દિવસના રોજ આપવામાં આવશે. પરીક્ષાના કન્વીનર અને નાયબ શિક્ષક નિયામક બીડી બારિયા અને મંત્રી દિનેશભાઈ બારિયા ગુરુજીના માર્ગદર્શન હેઠળ ભવનની સમગ્ર ટીમે અને શિક્ષકોએ સ્વૈચ્છિક રીતે પરીક્ષાલક્ષી વિવિધ જવાબદારીઓ સંભાળી અને શાંતિપૂર્વક વાતાવરણમાં પરીક્ષા સંપન્ન થઈ. શ્રી વીએમ પારગીનું સ્વપ્ન અને પ્રયત્ન હતા કે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે રસ કેળવે, અભ્યાસ અને મહેનત કરે અને પરીક્ષામાં સારું પ્રદર્શન કરે તથા સમાજને જ્ઞાનવાન, બળવાન અને ધનવાન બનવાની સાચી દિશા મળે. તેઓના સ્વપ્નને વિદ્યાર્થીઓ સમજે તેવા હેતુથી તેઓની પુણ્યતિથિને જ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવશે અને ઉજવણીના એક ભાગરૂપે આજરોજ જનરલ નોલેજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.